થોડુંક એક અહીંયા જરા આ નામ જોઈ લઈએ કે આપણે ભાવવાચક નામ, આપણે બાકીનાનો જલ્દી તરત ખ્યાલ આવી જાય છે, પણ જે અનુભવાય છે તે આ બધા નામ છે ને એ ભાવવાચક છે. તો ખટાશ, જો લીંબુની ખટાશ હિતકારી છે તો ખટાશ, ખાટાપણું. મરણ, સુંદરતા, જો આ સુંદર વિશેષણ છે પણ આ ભાવવાચક નામ બની ગયું સુંદરતા. એને ય પ્રત્યે લાગીને સૌંદર્ય. પછી વૃદ્ધ નામ છે પણ વૃદ્ધત્વ અથવા ઘડપણ કેણે મોકલ્યું. કસરત, નિયમિત કસરત કરવી તો એક ક્રિયા, ભાવ કે ક્રિયા પણ દર્શાવે છે. ઉતાવળ, પછી ભૂખ લાગી છે તો આ ભૂખ જે અનુભવાય. તો આ પ્રકારના જે નામ એ ભાવવાચક નામો થયા. હવે નામને આપણે એક જરાક જોયું હતું કે આ જે છોકરો નામ છે, છોકરો, તો જ્યારે એને પ્રત્યય લાગ્યો ત્યારે વિકાર થયો હતો કે છોકરાઓ, છોકરા એ. તો અહીંયા રોનું રા થયું. હા, તો ઘોડો માનો કે છે ઉકારાંત હોય ને એ બધા જો ઘોડો, તો ઘોડા એ પાટું માર્યું તો ઘોડો એનો વિભક્તિ પ્રત્યય લાગ્યો ત્યારે આ વિકાર થાય છે નામમાં. એટલે એ જરા આપણે પછી જોઈશું. અને હવે આ જે નામ છે એની સાથે જ સાથે દરેક નામને એ વળગેલું હોય છે. એક તો લિંગ વળગેલી હોય છે, એમની જાતિ વળગેલી હોય છે કે એ નર છે, નારી જાતિનું છે કે નાન્યતર જાતિનું છે. તો નામને આ બે વસ્તુ વળગેલી હોય, એક તો જાતિ, બીજું નામને એ વચનનો પ્રત્યય પણ લાગ્યો હોય. એટલે વચન બે છે, જેમ જાતિ એ ત્રણ છે. હા, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. એ જ રીતે આ વચન બે છે. હા, એક વચન અને બહુવચન. વચન બે છે. તો આ વાક્યમાં જ્યારે વપરાશે ત્યારે આ જાતિ તો અમસ્તી સ્વતઃ દેખાડે છે, પણ એ જ્યારે વપરાશે ત્યારે એક વચન છે કે દ્વિવચન, બહુવચન. સંસ્કૃતમાં દ્વિવચન છે, આપણે એક વચન છે કે બહુવચન છે. એટલે વચન એટલે સંખ્યા, એક જ સંખ્યા દેખાડે છે કે ઘણી સંખ્યા દેખાડે છે. જેમ કે છોકરો તો એક છોકરો દેખાડે છે, એક વચન છે. તો છોકરાઓ તો એ બહુવચન થયું, એટલે ઘણા બધા છોકરાની વાત આવી. એ જ રીતે જાતિ છે ને એ લિંગ, કે કુદરતે પણ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એમ કુદરતી પેલું છે, પણ આપણે એ વ્યવહારમાં આ ત્રણ જાતિનો આપણે પ્રયોગ કરીએ છીએ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. અને અથવા તો આપણે નર, નારી અને નાન્યતર, ન અન્ય ઈતર, બેમાંથી જુદું, નાન્યતર, આમ આપણે આ ત્રણ લિંગ હોય છે. હવે આ કઈ લિંગનો શબ્દ છે?
કારણ કે ઘણીવાર ક્રિયાપદ એ જાતિ પ્રમાણે અનુસરતું હોય છે. જેમ કે પુલ્લિંગ હોય તો છોકરો આવ્યો હતો, ઘોડો દોડતો હતો. એ જ પાછું જો સ્ત્રીલિંગ હોય તો ક્રિયાપદ એને અનુસરશે કે છોકરી દોડતી દોડતી આવી. તો જો ઘોડી દોડતી દોડતી આવી, જો સ્ત્રીલિંગ હતું તો એના ક્રિયાપદોને પણ અસર થઈ. સસલું દોડતું દોડતું આવ્યું તો એને અસર થઈ. તો એ આ જાતિ આપણે ક્રિયાપદોનું રૂપ કેમ રાખવું, એ માટે આપણે આની જાતિ પણ સમજવી પડે. હવે જાતિનો એક સરળ રસ્તો છે કે એ શબ્દને તમારે કેવો, કેવી કે કેવું પૂછવું, કે એના ઉપરથી જે બરાબર ભળતું હોય, એની સાથે જે શોભતું હોય, તો એના ઉપરથી આપણને જાતિની ખબર પડી જાય કે આ કઈ જાતિનો શબ્દ છે. જેમ કે આ પેન છે, તો પેનને શું કહેશું, કેવો, કેવી કે કેવું શું કહેશું પેનને આપણે? તો કે પેન કેવું એમ કહેશું, પેન કેવો એમ કહેશું? તો કે ના, પેન કેવી. જો અંગ્રેજીમાં નપુંસકલિંગમાં છે, પણ આપણે કલમ કેવી, એટલે એના ઉપરથી આપણે શું કર્યું? તો કે પેન કેવી કર્યું, એટલે પેન એ સ્ત્રીલિંગ થયું. ખીસું તો કે કેવું, જો ખીસું તો કે કેવું. પહેરણ તો કે કેવું, જો શું ભળશે? પહેરણ કેવો. કોટ તો કે કેવો, તો કોટ પાછો પુલ્લિંગ, કોટ પહેર્યો એમ કહેવાશે, પહેરણ પહેર્યું એમ કહેવાશે. શું કામ? તો કે આ પહેરણ કેવું શોભે છે, એટલે નપુંસકલિંગ થયું. લેંગો તો કે કેવો, તો લેંગો પહેર્યો એમ કહેવાશે. તો એ જ રીતે કેવો, છોકરો કેવો, તો આપણે છોકરા સાથે, અશ્વ સાથે, આ પુલ્લિંગ શબ્દો સાથે કેવો ભળશે? તો તમારે આ વિચાર કરી લેવાનો કે કેવો ને કેવો, કેવી કે કેવું પૂછવું, અને એને આધારે શું ભળે છે બરાબર, એની સાથે કયું બરાબર શોભે છે, અનુકૂળ થાય, સાનુકૂળ રહે છે. તો એના ઉપરથી તમને એ પુલ્લિંગ છે, જો કેવો હોય તો તે પુલ્લિંગ છે, જો કેવી શોભે તો તે સ્ત્રીલિંગ છે, અને કેવું શોભે તો તે નપુંસકલિંગ છે. તો આના આધારે આપણને લિંગની ખબર પડી જાય. જો આ લિંગ તે પરંપરાથી નક્કી થયેલી બાબતો છે. આ સમાજમાં આખી ઊભી થયેલી એક ભાષાની વ્યવસ્થા છે, અને એમાં દરેક શબ્દને સમાજમાં લિંગનું સ્થાન મળી ગયેલું છે. જેમ કે જો માનો કે તેણે ગ્રંથ રચ્યો, તો ગ્રંથમાં શું શોભશે? તેણે પુસ્તક લખ્યું, તો પુસ્તક, અને તેણે ચોપડી લખી. તો હવે જો આમાં એક જ વસ્તુ છે, છતાં પણ જો એની લિંગ કઈ છે? ગ્રંથ રચ્યો, કેવો ગ્રંથ, તો આ કયું થયું? તો કે પુલ્લિંગ થયું. પુસ્તક કેવું, કેવું સુંદર પુસ્તક, તો આ કેવું શોભશે. કેવી સરસ ચોપડી, તો કેવી શોભશે. તો આના આધારે તમને કેવો, કેવી, કેવું પૂછવાથી તમને એ નામની લિંગની ખબર પડી જશે. કેટલીક વાર કેટલાક નામો જે હોય છે ને, એની લિંગ આપણે હમણાં જોયું હતું ને, કે જેમ દ્રવ્યવાચકનું બહુવચન ન કરાય, એમ કેટલાક નામો છે ને, જેમ કે કીડી, તો કીડી એ સ્ત્રીલિંગ જ તે. પછી જો કીડીને પુલ્લિંગમાં, તમારે પુલ્લિંગ કીડી હોય શું કરવું પડે? તો કે તમારે ત્યાં કીડો કરો તો જુદું જ નામ થઈ જાય. એટલે ત્યાં શું કરવું પડશે? તો કે નર કીડી. કીડોનું કેવું હોય ને, તો કીડાની સ્ત્રીલિંગ હોય તો એનું પાછું તમારે સ્ત્રીલિંગ કરવું હોય તો કીડાનું કીડી ન કરાય.
એ જુદું જ થઈ ગયું. તો શું કરવું પડે? તો કે માદા કીડો, જો નર કીડી અથવા પુલ્લિંગ કીડી અથવા માદા કીડો, તો આમ એના વિશેષણો જાતિના લગાડી અને પછી આપણે એની જાતિ, આપણે લિંગ છે એ પછી આપણે કરીએ છીએ. કેટલાકના એક વચન નથી થતું. કેટલાકનું જેમ વચનની વાત આવે ને, તો કેટલાકનું વચન ને પ્રણામ કર્યા તો પ્રણામ કર્યું નહીં, વંદન કર્યા, અભિનંદન આપ્યા. તો આ જે કેટલાક નામો છે કે જે હંમેશા બહુ, ચશ્મા, જો ચશ્મા, એક ધ્યાન રાખજો કે ચશ્મા છે એ હંમેશા અનુસ્વાર આવે, ચશ્મા, અને એ બહુવચનમાં જ હોય કે ચશ્મા લીધા. જો ચશ્મો નહીં કહીએ આપણે, અને એનું બહુવચન ચશ્મા, એમ ચશ્મું, એનું બહુ સસલું, એનું બહુ સસલા કરશું, પણ ચશ્મું અને ચશ્મા એમ નહીં કરીએ, એ બહુવચનમાં જ વપરાશે. તો આ કેટલીક જાતિ છે, એમાં કેટલીક પાછી જુદી જુદી થોડીક વ્યવસ્થાઓ જે છે. કેટલીક વાર પોતાનું જે શૌર્ય બતાવવા ઘણીવાર છે ને પોતાની જાતિ આખી બદલી નાખે, અને એ ગમે તે બીજી જાતિનો પ્રયોગ કરે. આ જરા સમજવા જેવું છે. જો દાખલા તરીકે તમે જે પેલું મહેંદી લેશું, મહેંદી લેશું, મહેંદી મોટા ઝાડ, એક હલાવું ડાળ ત્યાં તો ડાળી હાલે ચાર, આ વહુ કે છે કે એક જણાને જ્યાં અસર કરે ને ત્યાં તો સાસુ, નણંદ ને ધણી જે બધા ઉમટી પડે છે. અને આ એ સાસુ વહુ છે એ એવી હોશિયાર છે. એક શબ્દ જરાક આ બરાબર વિશેષણ ધ્યાન રાખજો, હોશિયાર શબ્દ છે, હો નહીં, હોશવાળી નહીં. હોશ એટલે ભાન, બેહોશ, ભાનથી વિનાનો, બાહોશ, કુશળ. તો હોશ શબ્દ છે અહીંયા, બહુ હોશિયાર છે ભાઈ. એટલે મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ, જો જે વખારો હોય ને, દોર બાંધવાની, નાન ખડ રાખવાની, એને કોડ કે કામ કરવા માટેની. તો મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ, મેં ભોળી, જો ભોળી શબ્દ વાપરે છે પોતાના માટે, મેં ભોળીએ એમ જાણ્યું, જો ત્યાં સ્ત્રીલિંગ વાપરે છે કે હું ભોળી, એટલે સ્ત્રીલિંગ શબ્દ વાપર્યો. પણ મેં ભોળીએ એમ જાણ્યું કે સોળમાં દીવો મેલ. સાસુ સૂતી હોય તો એની જે ઓઢ્યું હોય ને અને પથારી, એને સોળ કે. હવે એ શેની? કપડા અને રૂની બનેલી સોળ છે. તો આને શું કીધું કે સાસુ સૂતા છે, આને બોલું કરે છે, એટલે એણે શું કર્યું કે મેં ભોળીએ એમ જાણ્યું, પાછી જાણે એમ નિર્દોષ હોય, મેં ભોળીએ એમ જાણ્યું કે સોળમાં દીવો મેલ, સાસુની સોળમાં દીવો મેલ, સૈયર મહેંદી લેશું રે. પણ હવે જોવાનું છે કે સાસુ બહુ એને કનડતી હતી ને, એને સોળમાં દીવો મૂકી દીધો ને બધું જગ્યું. તો પાછી શું કે છે, એને પરાક્રમ કર્યું ને, એટલે એની જાતિ જો બદલી નાખશે કે બાઈજી બળે, સોળ બળે, અને બંદો કૂદે બહાર. બંદો કૂદે બહાર, જો બંદો પુલ્લિંગ શબ્દ વાપર્યો. હા, તો બંદો શું કામ? એ સ્ત્રી છે, પણ એને પરાક્રમ પુરુષ જેવું કરી નાખ્યું છે. તો એને પોતાની જાતિ આખી એને શેમાં લઈ લીધી? તો કે પુલ્લિંગમાં લઈ લીધી. ક્યારેક સાહિત્યકારોને કેટલીક વિશેષ દર્શાવવા આવી છૂટ હોય છે. તો બંદો કૂદે બહાર. એ જ રીતે કેટલીક વાર તિરસ્કાર દેખાડવા, એને શું દેખાડવું હોય? તિરસ્કાર દેખાડવા માટે કોઈનો પ્રયોગ નપુંસક લિંગમાં કરે. હવે એ બહુ ફાટ્યું છે. જો ફાટ્યો પુલ્લિંગ હોય પણ એ બહુ ફાટ્યું છે. હવે ભણ્યું ભણ્યું તું, હું ભણતું તું. જો આ જે તિરસ્કાર દેખાડવા એ શેમાં કરે છે? આ નપુંસકને. પણ એ આપણે એને જોવાનું નથી. આપણે તો કેવું પૂછતા, જે જવાબ શોભતો હોય, જે એની સાથે અનુકૂળ રીતે બરાબર શોભતું હોય,
એ પ્રમાણે આપણે એની જાતિ છે તે નક્કી કરી લેવી. એટલે નામ સાથે આ જાતિ એટલે લિંગ તે સંકળાયેલી વસ્તુ છે, કારણ કે બીજા પદોને પણ એ અસર કરશે. અને બીજું તે અસર કરે તે આ લિંગ વચન છે કે નામ હોય એની સાથે એનું વચન પણ હોય, કે આ એક વચન છે. વચન એટલે અહીંયા પેલું પ્રાણ જાય પણ બચન ન જાય એમ નથી. પ્રાણ અભિનેતા જાય પણ બચનને ન જવા દીધો, તો એ વાત નથી. અહીંયા વચનનો અર્થ એક વચન અને બહુવચન તે સંખ્યા દર્શાવે છે. આ જરાક એ સંખ્યા દર્શક છે કે એક વચન છે એ એક વચન છે, એક સંખ્યા દેખાડે છે કે એ ઘણી બધી સંખ્યા દેખાડે છે. એટલે ઘણી સંખ્યા દેખાડે તો એ બહુ હોય, જો ઘણી સંખ્યા હોય તો એ બહુ હોય, એક જ સંખ્યા હોય તો એ એવ હોય. એટલે એક વચન, જો એક વચન એનું સંક્ષિપ્ત એવ થયું, અને બહુવચન એનું શું થયું ટૂંકમાં આપણે દર્શાવીએ તે બવ. એટલે આમ જ્યારે આપણે નામ જોઈએ ત્યારે એનું વચન પણ જોવું જોઈએ. આપણે કહી ગયા હતા કે વચનનું જે ચિહ્ન છે તે આપણે એક વચનનું એ કાંઈ જ નહીં, અને બહુવચનનું ચિહ્ન શું છે તો કે ઓ છે. જો બાળક રમે છે તો જો બાળકને કોઈ ચિહ્ન ન લાગ્યું, બાળક એક વચન છે ને એટલે કાંઈ પ્રત્યય ન લાગ્યો. પણ બાળકો, જો બાળક તો કે બાળકો આવો. બરાબર. ઘણા બધા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો એકઠા થયા હતા. તો જો પુરુષો બહુવચન, સ્ત્રીઓ બહુવચન, બાળકો બહુવચન. એને એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક મળ્યા. તો જો આ બાળક, પુરુષ, સ્ત્રી, આ શું થયું? એક વચન થયું. હવે એક વચનમાં એ ધ્યાન રાખજો કે કેટલીક વાર એક હોય પણ એને માન આપવા માટે, એને મોટા હોય, માનવીય હોય, એટલે માન આપવા માટે એનો પ્રયોગ શામાં કરીએ ખબર છે? તો કે બહુવચનમાં પ્રયોગ કરીએ. પ્રયોગ શામાં કરીએ? તો કે બહુવચનમાં. તો આ જે માન આપવા માટે હોય બહુવચન, એ માનાર્થ બહુવચન કહેવાય. ખરેખર બહુવચન ન હોય, પણ કેવું બહુવચન કહેવાય? એને માનાર્થ બહુવચન કહેવાય. દાખલા તરીકે જુઓ, માનો કે રમા આવી, આ માન આપ્યું નથી, આ એક જ છે. બરાબર. પણ એ તો બહુ મોટા હોય, આપણે એને માન આપવું જોઈએ. તો આપણે શું કરીશું? તો કે અથવા તો અહીંયા રમા બહેન આવી, તો અહીંયા શું કરશું? તો કે રમા બહેન આવ્યા. જો એમ બા, જો આ માનાર્થ બહુવચન જોજો કે બાપા, જો બાપો એક વચન થયું બાપો, પણ બહુવચન શું થયું માનાર્થ? તો કે બાપા. પછી યાત્રાએ, પછી
ગયો નહીં. જો એક વાત ને, છોકરો યાત્રાએ ગયો, પણ આ તો માનાર્થ આપણે, તો કે બાપા યાત્રાએ ગયો નહીં. શું કહેવાનું? બાપા યાત્રાએ ગયા. પણ માનો કે બા યાત્રાએ તો ગયા, આપણે માન આપીએ છીએ કે બા યાત્રાએ ગયા. તો માનાર્થ સ્ત્રીલિંગ બહુવચન ગયા. આ માનાર્થે પણ એના જે રૂપો છે એ બધાને શામાં લેવાના હોય છે? બહુવચન. એટલે આ તો વચનની જ્યારે વાત થાય ત્યારે, એટલે નામને આ બે વસ્તુ વળગેલી છે. તે એક વચન, જાતિ, અને એક વચન. કેટલીક વાર આપણે પેલું ન રાખીએ, જેમ આપણે જોયું ને કે ઝેર તો પીધા એનું જેમ બહુવચન નથી કરતા. એમ એણે, માનો કે એણે ઝાડ વાવ્યા, તો જો ઝાડો નહીં, ઝાડ છે, તો એ ઝાડો નહીં, એણે ઝાડ વાવ્યા. તો આમ કેટલીક વાર એ વચન એ બીજા દ્વારા સૂચવાય છે, એટલે એ જરા ધ્યાન રાખજો. જાતિ. હા, હવે આપણે નામના, જાતિ અને વચન વિશે થોડી વાત કરી ગયા.